અને સમાચાર પર વાત કરીશું વડોદરાથી। વડોદરામાં જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। વડોદરા સર્કિટ હાઉસ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પ્રેસ વાર્તાલાપ દરમિયાન મનપામાં છેલ્લા 5 વર્ષ દરમિયાન ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। કોંગ્રેસે ભાજપ વિરોધ આરોપનામું તૈયાર કરી જાહેરનામું કર્યું હતું, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસ સમિતિએ આક્રમક પ્રચાર અભિયાન શરૂ કરતા રાજકીય માહોલ ગરમાયો હતો। આ વિકાસના મુદ્દે ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો પણ પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો। વડોદરામાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, તેમાં જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જે કોંગ્રેસે પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। જે ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો, જેમાં કોંગ્રેસ સમિતિએ આક્રમક પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળ્યો છે। જ્યાં વિકાસના મુદ્દે ભારતીય જનતા પાર્ટીને ઘેરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા પણ શરૂ કરવામાં આવી રહ્યો હતો। જે વડોદરામાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા, જે ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો। કોંગ્રેસે પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું હતું। મિત્રો, આજે વડોદરા ભારતીય જનતા પાર્ટી સમક્ષ એક ચાર્જશીટ રજૂ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વચ્ચે આપની વચ્ચે હું ઉપસ્થિત છું। પણ એ ચાર્જશીટના મુદ્દાઓમાં જતા પૂર્વે એક નાનકડી ચોખવટ તમારી સમક્ષ કરવા માંગુ છું। આપમાંથી ઘણા બધા મિત્રો જાણતા હશો કે હમણાં રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની સામે અમારું એક આંદોલન ચાલી રહ્યું છે। એમણે ત્યાં એક સ્થાનિક પત્રકારની સાથે જે બર્બરતાપૂર્વક કથિત વ્યવહાર કર્યો, એને લઈને એ જે પીડિત પત્રકાર છે સુરેશભાઈ વડેચા, એમની ઉપર કોઈ મેડિકલ ઇન્જરી નથી થઈ એવો રિપોર્ટ બહાર આવ્યાની ખોટી માહિતી એ મીડિયામાં હમણાં ફેલાવવામાં આવી છે। પીડિતે હમણાં જ મને પોતાનો વિડીયો મોકલી આપીને એવી સ્પષ્ટતા કરી છે કે મારા ગુદામાર્ગમાં આઈપીએસ ડીસીપી ક્રાઇમ રાજકોટ જગદીશ બાંગરવાએ જે પેટ્રોલ નાખવાની કોશિશ કરી કે મારા ગુદામાર્ગમાંથી કોઈ સેમ્પલ લેવામાં આવ્યું જ નથી, એટલે રિપોર્ટ નીલ આવે કે મારી વિરુદ્ધમાં જાય એનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। આ એક ચોખવટ ગુજરાતની જનતા સમક્ષ કરી મૂળ આ ચાર્જશીટ વાળી વાત તમારી સમક્ષ રજૂ કરું છું। મિત્રો, હું અમદાવાદનો રહેવાસી અને આમ આંખ બંધ કરું અને વડોદરા આવું વિચારું તો બહુ વર્ષોથી જે પ્રમાણેની વડોદરાની ઉજળી શાખ અગાઉના વર્ષોમાં રહેલી છે, સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, અને ગાયકવાડ સરકારથી લઈને 1994-95 સુધી જ્યાં સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું, અહીંયાથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરો ચૂંટાતા, એ સમયગાળા દરમિયાન એક છબી હતી વડોદરાની કે ઔદ્યોગિક નગરી, સાંસ્કૃતિક નગરી, કલા નગરી અને સંસ્કારી નગરી વડોદરા। આ છાપને બટ્ટો લગાડવાનું કામ રામના નકલી ભક્તો જે ભાજપના કેમ્પમાં બેઠા છે એ લોકોએ લગાડ્યું છે। અને આજે સંસ્કારી નગરી, ઔદ્યોગિક નગરી, કલા નગરી વડોદરા એ સંસ્કારી અને કલા નગરી મટીને જાણે મગર નગરી, ભુવા નગરી અને મચ્છર નગરી બની ગઈ હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ એ વડોદરાને બદનામ કરી નાખ્યું છે। હવે તો લોકો રમૂજમાં સોશિયલ મીડિયામાં મીમ બનાવીને એવું કહેતા થયા છે કે આ વડોદરાની ખાડોદરા છે। આ વડોદરાને ખાડામાં લઈ જવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આટલા વર્ષોથી જે લોકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહ્યા એ લોકોના પાપે થયું છે। વડોદરા ઘણી બધી બાબતમાં ફર્સ્ટ પહેલા ક્રમે છે। સયાજીરાવ ગાયકવાડના સમયથી ડામરનો રોડ બનાવવામાં વડોદરા પહેલું, ગ્રેવિટીથી પીવાનું પાણી પૂરું પાડવામાં વડોદરા પહેલેથી ડ્રેનેજ લાઈન એટલે કે ડ્રેનેજ લાઈન સૌથી પહેલી ભારતના જે શહેરમાં આવી એમાં વડોદરા પહેલો, પાઇપ ગેસનો પ્રોજેક્ટ 1974માં ઇન્દિરાજીની સરકાર વખતે એ પણ વડોદરામાં, એમાં પણ વડોદરા શહેર પહેલું, મિકેનિકલ કમ્પોસ્ટ પ્લાન્ટ એમાં પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે એમાં પણ વડોદરા શહેર પહેલું। અને એક સમય હતો જ્યારે 4-5 લાખની એમાંથી આવક થતી, અત્યારે 100 કરોડના ખર્ચ બાદ પણ એમાં મેળ પડતો નથી। અને શહેરમાં પણ રાધણ ગેસની પાઇપલાઇન જન જન સુધી પહોંચાડવામાં પણ
વડોદરા શહેર પહેલું હતું. આ વડોદરા અત્યારે ગાયબ જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને બિલ્ડર લોબી અને કોન્ટ્રાક્ટરોના એકબીજાના મેળાપીપણામાં, એકબીજાના ભ્રષ્ટાચારના એમના સંયુક્ત પાપના કારણે આજે વડોદરા અત્યંત કંગાળ સ્થિતિમાં આવીને ઊભું છે. ભ્રષ્ટાચાર એની ચરમ સીમા ઉપર પહોંચ્યો છે. એટલો પ્રચંડ ભ્રષ્ટાચાર કે એક પણ સિઝન હવે એવી જતી નથી કે જ્યારે વડોદરા શહેર ડૂબે નહીં. અત્યાર સુધીમાં આંકડો જોઈએ તો લગભગ 11 વખત આ વડોદરા શહેર પાણીમાં ડૂબ્યું છે. વડોદરા શહેર જળબંબાકાર ટોટલ 11 વખત થયું. એટલે કહેવાનું મન થાય કઈના મ્યુનિસિપલ તંત્ર અને ભારતીય જનતા પાર્ટી જેના પાપે વડોદરા શહેર 11 વખત ડૂબ્યું, એમણે પોતે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. હવે તો વિશ્વામિત્રીમાંથી મગરો બહાર આવીને સવાલ પૂછતા થયા. આ એ વડોદરા નથી જે અમારા વડવાએ જોયું હતું. વિશ્વામિત્રીમાંથી બહાર આવીને મગરો એ પૂછતા થયા કે કોણ આ ઝોન ફેર કરી રહ્યું છે અને જેના કારણે આખા શહેરમાં દાટ પડ્યો છે. મિત્રો, હરણીકાંડની ઘટના આપણી બધાની સમક્ષ અત્યંત સંવેદનશીલ ઘટના. ફક્ત ને ફક્ત રૂપિયાની લાય, પૈસા કમાવાની વાસના મ્યુનિસિપલ તંત્ર અને ભાજપના નેતાઓની અને એના કારણે જેને ફક્ત ફરસાણનો અનુભવ છે એવા માણસને તમે આખો કોન્ટ્રાક્ટ આપી દીધો. એ માણસ પર ડે 3 લાખ કમાય અને કોર્પોરેશનમાં જમા કરાવવાના આખા વર્ષમાં ફક્ત 3 લાખ, અને બધું જ રેકોર્ડ ઉપર. અને હરણીકાંડની ઘટના બની, બોટકાંડની ઘટના બની એ વખતે જે સેવસણ વાળો માણસ હતો એ બોટ ચલાવતો હતો. આટલી ભયંકર ઘટના જેમાં 12 જેટલા 5, 7, 8, 10 વર્ષના માસૂમ બચ્ચાઓ હોમાયા, 2 શિક્ષકોનો ભોગ લેવાયો, એની તપાસ, એનું ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન આજ દિન સુધી એના લોજિકલ એન્ડ તાર્કિક અંજામ સુધી પહોંચતું નથી. ત્યારે સવાલ પૂછવા માંગુ છું સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા વતી, વિપક્ષ તરીકે, ગુજરાતના નાગરિક તરીકે અને વડોદરા વતી કે કયું એવું પરિબળ, કયું એવું ગણિત કામ કરી રહ્યું છે કે આજે પણ હરડી બોટ કાંડના મુખ્ય સૂત્રધારો જે ભાજપના નેતાઓ છે, જે કોર્પોરેશનના મોટા અધિકારીઓ છે, એ સાબરમતી સેન્ટ્રલ જેલનો સળિયો ક્યારે જોશે? આપણા પરિવારમાં 5 વર્ષનું, 7 વર્ષનું, 10 વર્ષનું બાળક